લે ઓ કાકા હા ભાઈ આપો પેલા કાકા નામ જાણ નહીં જાણ બોલે આ પેલા ગલબસી ઓલ્યા કાલ મારો હશે કાલ આવશે આ જોજો આજ તો ખાટલો ભાજી ગયો ને મારો જીવન લોહી પીજો એના કાળમાં કાલે મારો આયકન આવ્યો રાતમાં શિકાર હું થયું પેલો પાડું પડશે તે ખાટલામાં પછી ખાટલો ભાજી ગયો તું એક કોમ કર બોલો પેલા શંકાબાન આપણે નથી કાલ વાત કરી ઓહો એ શંકાબાન તું બોલતો હોય તો એને લઈ જઈને કે આપણે પેલો દોઢેનું ઘર મારો છે ગોઠશે નહીં એ દોઢા બોલશે નહીં એ ડોસીને બે ડોસી મળી જાય તાને હજી દોઢું જ બોલે છે આખી જિંદગીથી હારું હું બોલે જા શંકાબાન બોલતો હોય અને પછી આ હું આપણે હેડીએ તઈ જરા હા હો? બોલે ના હા જતો એટલે કર હું આ પોણી બની પૈસા જોવા છે હવે આ તો જાતે ધોવા પડે કંટાળી જવું આપ મજૂરી કરી કરીને મરી ગયા નામ મારા જે ભાઈઓ હવા પડ્યા તે અવસર ને અવસર પથારી ફેરવી નાખીએ અવસર કરે તો નહીં કરતા નહીં વાદે ચડ્યા છે શું કરવાનું અલે શંકરબા ઓ શંકરબા હડા તો આપણે કાલ જવાનું કીધું તું કે નહીં જવું ચોકન ભાઈ આ પેલા દખાપારા એક નહીં જવાનું ઓલ્યા લે હેડો હેડો ડખા પડ્યા જે હજી હરખાઈ નહીં આવી ભાઈ ના હજી તો ચાલુ જ છે હજુ. હા હેડો હું આવું હેડો આ ડખા તમારે ત્યાં તમારા ડખા મળતા જ નહીં યાર ના કાકા શું કરો ભાઈ એટલે ચોકન જે આયા હેડો ભાઈ શંકાબા આવો આ શું કરો છો તમે યાર આ ભાઈ બોલો શાંતિ હવ શાંતિ ઓ શાંતિ હે યાર તમે શાંતિ શાંતિ કરો યાર શાંતિ તો કોઈ નહીં તો પેલો મારો ભાઈ હમો પડ્યો ને અત્યારે મારા પેલા છોકરાને બાબરી આવીને રહીને શું કરવાનું કયો કાલ તમે નથી વાત કરી મીએ પણ તે શું કર્યું રાતે ભેગા નતા કરે રાતે ભેગા પણ કે ગોમનો દિવસ શું આવે છે એ રહ્યો દોઢાઈ વાહ એ દોઢાઈનું ઘર હા કાલ લેડો જવું હતું આવી ગયો પછી મારે પાણી ચાલુ હે હારું હેડો હા હેડો લેડો શું જવાનું એ ઓમ રહેતો તો પાછો ઉચાળા ભરીને ઓમ ગોમમાં આવી ગયો આમ તો ગમવાના આવી ગયો તાણ આના શિકાર ગોમમાં શકે ને એ શું ખબર પડે વગડા છે ગાંઠ આવે તો પાણી વાળ્યું છે કાલ મારો હળો ઘેર જતા ઈ આપ યાર તો જવું જ પડશે કે આ એંડા તમારા હે ઈંડા ભાઈ આ ભાગમાં નતો પેલો ડોસી આપણે 12મું કર્યું ઓહ. તો આ વીઘો ગીરવે મેલ્યો હોય ની કીની લોકાઈ અમો યાર એવું એ તો મારો એસો ગોડા દોઢે બરોબર ઘર તો ખુલ્લું હે જળ ઘર ખુલ્લું તો ઉગાડો પણ દોઢે બોલા નહીં નહીં રે મારો એસો ઘેર નહીં ખેતરમાં છે આમ જોજે બચ્ચો પેલા કાકાને પૂછો એટલે પકા કેમ ના તું આવ્યું કરતો તું અલે હું હવે હેતર બાદ જતો તો બોલો પેલો અવસર છે ને આપા દોઢાઈ જોજો અલે આ દોઢાઈને તો કોઈ ખબર નહીં હું એવા પાંચ જતો તો કહું થોડી વાર બેહીને હેતર બાદ જ જવું તે એવું ચમ ઘેર નહીં દોઢાઈ ઘર ઉગાડું છે દોઢાઈ ઘેર નહીં આ મારો છે તો હેતર બે તમે ગયો આ હોય તો ખેતરમાં જ્યાં હતા યાર પોણી વાળાને કહેતા તો કરતા મને એવું એમ ઓવા ચાલો તે હેતરમાં હેતમ છીએ લો હળતા હાલો તાણ આ જોજો આટલું કીધે કે ના કીધે એને ખબર હતી કે હું આ શંકો આ બધા આપણે ઘેર આવવાના છીએ તો એને ફોન પણ ઘેર ના રહેવું પડે આજે કાલ મને ભેગો થયો હા કાલ ગામમાં ભેગો થયો એમની વાત કરી હતી હા દોઢું બોલો શું કે ખબર હે? હા કે હું જો અબાજ ના પાડું આ પેલી શું કે? મણી ડોસી ના મરી જઈ હમ એ વખતે આ તમે કીધું ને એંડોળ ક્ષેત્ર આપણે ગીરવી મેળ્યું હતું હમ એને ખબર છે કે આપણે 12મું કરવા હેતર ગીરવી મેળ્યું હતું હા હા પછી પેલા દાગીના હતા મારા દાગીના હતા ને એ બધા દાગીના વેચીને પેલા ડોહાનું 12મું કર્યું હતું હમ. તો આ મારો શું કાલ કંકોત્રી આ ટીનિયાનું કે ખબર હે? હમ. કે તારા બાપા બધું મારા જોડે પડી લીધું કે ટેકરા વાળું ક્ષેત્ર લઈ લીધું દાગીના લઈ લીધા ફલાણું લઈ લીધું એટલે આ ગોમ પોચ ભેગું કરીને આખો હિસાબ કરાવ્યો 2 વખત તને નહીં. ફોન પડતું નહીં કાલ મને શું કે હમ. કે મારા પૈસા લઈ ગયા હવે તમને ખબર છે કે હું કોઈનો પૈસો ખાવ એવું લાગુ ના છું તો યાર, મને તમે ભગત માણસ છે યાર. તો પછી એને એટલી શરમ આવી જાય મારો હગો ભાઈ બોલો ડાપણ અને કરે કે છે. મારા પૈસા લઈ ગયા અને પાછું પાછું મને કે હું જો અબાજ ના પાડું કે એ એવું કે પાછું લોકોના મુઢે તો એવું કે છે કે હું આબા ના નહીં પાડતો ઘરે મને બોલાવતો નહીં હેડો હેડો આજ તો ના મને ને હમ. તો ટોકો ભાજી નાખું આજ તો એના મને તો પેલા- કોઈ નહીં બોલે પેલા એના છોકરાને કહી ગયો છે કે બાનાઈ કરીને અવસરમાં જવાનું નહીં અને એ દાડો તો કેવું કહે કે મારે કેટલા રાયડો કરાવે કે સ્ટેશન બોલાવી દેવું કે કોઈને વિવાહમાં નહીં જવા દે કે જવું નહીં કે હવે આ દોડે ને શું કરવાનું મારે કહેજો મને આ
આમ દોઢું આમ દોઢું. આજ સીધું કઈ નાખો. એ જન્મે ત્યારથી જ મારો દેવ દોઢાઈ છે. આજ સીધું કઈ નાખો હેડો. તાણ. તમે કોઈ ના બોલતા હો વધાર. હારું હારું હું તો નહીં બોલતો પણ મારે તો પૈસા ભાવ સર પતાવો હે. આ છોકરું દોડતું બોલાવા આવ્યું તું મને બોલો. તાણ. પણ એનું એ મોન ના રાખ્યું કે તમને કાલ કીધું ને અમે આપણે જઈએ ત્યારે જોજો એ જેવું કરે એના જોડે. અને પોણી વાળ્યું એવું લાગે. પોણી તો કાલનો કહેતો તો ગામનો દિયર પણ શું કરવાનું કહેજો એને ખબર હે કે મારા હતા લાઈન પેલા ભાઈને નતા પેલા હોમતોજી ખરા ને તો હોમતોજી પોણી હલવાનું હતું બરોબર એને જોઈને આજે એને ખબર કે હોમતોજી મારા અક્ષરમાં ના આવી ઘેર એટલે એને અત્યારે સંબંધ બગાડવા દેખાતે એને પોણી અત્યારે વાળ્યું બરોબર અત્યારે પોણી એટલે હોમતોજી મને શું કહે છે હજી હશે એટલે કે પોણી ભાઈ તમે તો મને ના લ્યું અને અરે દોઢેનું ઘર મારો છે તમે પાછા ઓમો હેડો ને તો ડખો થવા પાછો. ઓય એ વાત સાચી તમારી. વાહ એ દોઢાઈ જ છે પાછો. આ પેલો ભાઈ નો પેલો શું નામ એ રે અમાર ના જેનો ભાઈ તો બચારો સારું છે. અરે તમને ખબર નહીં એ લોચા પડ્યું તું પાછું અવસરમાં ડખા પડ્યું પાછા. આ તમે જોજો આ હોમતાઈ પોઈન્ટ ની હાલ્યું ને હવે હોમતાઈ પાછા મારા અક્ષરના દાડા ઉભા રહે છે. તો હું તો પરભારા છે તો બજારા બે જણા જઈને કહે છે તો મોનશે કે આઈને ડખો કાલા મારા હાથે કે અહીંયા હોભળો આ તો બરોબર આ દોઢું મોઢું છે ને એ ના મોને બાકી આપણું ગામમાં બધા મોને યાર ચમ ના મોને આપણે હાચા યાર દોઢા મોઢા ના ના હેડો ગાડીમાં લઈ લો હેડો પેલા છે તમે જો જા રહ્યો ઉમતાની સેમમાં કોઈ નહીં હોય એ બોરી આજે પેલા હોમતેન પણ ઈકોન કીધું મેં એટલે હોમતઈ જોડે દુશ્મની કરવા માટે ઝઘડો કરવા માટે થઈને જ પાણી વાળી છે એને ઈકોન નહીં પાછા તમે મને ગાડીમાં લઈ જાઓ તો પાછો એમ કે આ તો ગાડીમાં લેવા ગયા હતા એમ કે હવે પાછો વાત સાચી તમારી પણ એવું છે તો આપણે રોડ પર ગાડી ઉભી રાખશું અને હેડતા જશું. આ તો બરોબર હેડો હો હા હેડો હા હેડો. આજ તો સારું કોઈ બોલવા જેવું નહીં. ગામના આગેવાનને લઈને આવ્યો અને પકડાઈ ગયો ને તો મર્યા એટલે બોલે આગળ હંગાત જવા તો દે જોવા તો દે શું થાય. હા મનાવવું જ પડશે હોય ને. મનાવવું તો પડશે ભાઈ પૈસા પાપા કરવું પડશે પણ એને મનાવવું તો પડશે. આ દોઢેનું ઘરે મારો ઓછો ગોઠાવો નહીં ના કાયમથી હમો પડેલો લે તમે નહીં હું થતું છે આવતા એમ કેવું મારું યાર ચડમણી ચડ્યો છે વાળવાની યાર એવું આ જેના તેના વાતો આપણે છે ને એની પાડોશી બધા એના જેવા છે મારા ઓછા કોઈ ચડાઈ કરે છે. વિરાકો હોય વાળી છે એને પાણી પાછું હોય એની આગળ ના દોમ નાખું ને ઉભી રાખ છે સાડી ગાડી આપણે સાઈડમાં કરી દો. સાઈડમાં દબાઈ દો બરો ને કોકનું સાધન બાધન આવતું આપણે એના જેવા એના જ છીએ રોડ ની સાઈડમાં કઈ જવું પડે કે આપડે તો શું કરવું કંટાળો છે ક્ષેત્રમાં આપવું પડ્યું ગાડીઓ લઈ. એ હેતર એનું છે આ એના ભાગમાં આવ્યું છે એવું. આ જોજો આ અડધું ફળું પડી રહ્યો હો. આ શિકાર ઘઉં વાટી દીધા શું કરી જો એની ડોસીને કાયમથી 4 વાર તો જોર આવતો નહીં ને જોર જ આવે એના જેમ આ જો લીલા ઘઉં વાટીને ખવાય નો છે આ જાનવરોને પડી મેળ્યું પછી આનું દોઢે જ કહેવાય કે શું કહેવાય. આ તો એ તો બરોબર છે. આ તો વરા કે કે મારા બાજુના ઘઉં વાટી જાય રાતે રાત આવીને શું કરવું તાણામાં આજ મનાવવું જ પડશે હો. મનાવો તો પડશે એટલે મારા કગળ ઉપર ના જોઉં તમે વધારે બોલતા ના પાછા. ના હું તમે કરો એમ સહી. હા સારું પાણી વાળી હોય પેલા ભાઈ ની બાબરી ઉતરાઈએ ભાઈ હજી કોઈ કહેવાય આવતા નહીં નોમ લખ્યું નહીં મારું પાછું છે બધું. હવે આવું તો માનવું તો છે જ નહીં. મોહન તો બરોબરની દવા કરવી પડશે. ગમે જેવું મનાબા આવું તો માનવું તો છે નહીં. સમાધાન કરવા આવ્યા પણ ગમે તે થાય આપણે મોનતા ના પા. તમે આપણે તો માનવું જ નહીં. આપણું નામ નહીં તાણ આપણે નહીં જવાનું. આપણું નામ જ નહીં. એટલે ફોલાવા ગમે તે કરશી હેડો ના હેડો.
આ શંકરજી આયા હોય તો શંકરજીનું રાખવું તો પડશે થોડું ઘણું. એ તો કરીએ હેડો ને. મને પાવડો લઈ લે આજે તો મોબાઈલ થાય તો પાવડો લેવો પડશે. મને તો લાગે કાંક તો બધા ભેગા થઈને મને પૂછી ના નાખી. હું લેવા કુતુબભાઈ તને ના ના યાર હું તો એમને મજાક કરું તમે તો હેડો. આ થેલી પેલી લઈ જા શંકરજી પા બે હાવા પડશે તો વાહ હું સાચાનો સાથ આલ્યો યાર. શંકરજી આ બાજુ આવો હોય આપણો લે ચાલશે યાર કોઈ પાછળ નહીં. બેહો. યાર, તમે આટલા સમજણા હો ને યાર. હા હા બેહો બેહો. બોલો કેમ આવ્યા લે હું યાર કેમ આયા તા યાર તમે તો યાર મોજ છો. હતા શામુથી પાછું? હવે યાર મારી વાત હોભળો. હા આ બધું હું વાતનો મેલો ખ્યાલ હા અને આમાં પેલા બાબરી છે હા. એ અમે તમે યાર કેમ ના પાડો હોય યાર. અરે ભાઈ કંકુતિમાં મારું નામ નહીં લખ્યું, મારું હું એનો દુશ્મન છું. અલ્યા યાર કંકુત્રીમાં નોમ નહીં લખી એવું કોને કીધું તમને? આ મને કીધું એક વ્યક્તિએ કીધું, 2 જણને કીધું. ક્યાં આવી લાવો મારી પાસે. ગામમાં 2 જણા છે. તમે યાર પણ એને ચડાવવાળા છે કે તમે રૂબરૂ તમે ન હા મારે એમ કેવું હોય યાર. પણ હવે ભાઈ હું તો અંગૂઠા સાફ છું, મને તો વાંચતા આવડતું નહીં. તો પછી તમે અંગૂઠા સાપ હોય તો તમને ખબર નહીં કંકુત્રીમાં નોમ તમારું છે યાર. અરે ભાઈ ભણેલા હોય ને કોઈ 2 જણા ગામના અલ્યા, માનવું પડે કઈ અલ્યા હોવાનું. પણ ભણેલા એમ કે કુવામાં ભૂસકો મારો તો તમે મારશો. પણ એ ભાઈ કીધું એ બિચારા ભણેલા એવા નામ તો વાંચ્યું છે કે. હવે યાર તમે બધી વાતો ભાઈ શંકાબા આ દોઢાઈનું ઘર છે અને ફોફડા ને બેડા વગર મારો દિયર બોલ બોલ કરે છે એમને માડોળું. તમે બોલશો નહીં વધારે યાર. તમે શાંતિ અમારા રાખો. છોકરાના તારે અવસર આવે મારો તમે કરવાનું શાંતિ છે. રાખો ભાઈ. શું કરશો કેજો તમે આવશો કે નહીં આવો? ભાઈ મારું નામ નહીં, મને પૂછ્યું નહીં કંકુતરી સાપી તો હું કેદી આવું? અલ્યા કંકુત્રીમાં તમારું નામ છે યાર. તમે યાર ખોટી યાર જફા મારી કરો. અરે ભાઈ મારી કંકુતરીમાં નામ જ નહીં લખ્યું. કોને કીધું? લાવો માર પહાણ એ મોસ લાવો. આપણા ગામમાં સરોજી નહીં. એટલે આમાં એ સલોજીએ હું કેવું મામા હવે દાળ ઢોળ્યો દાળ હા. જોન તો બટાકા બાપતો ફરજ એને હા. હવે બોલતા ય મારું ભાઈ એનો બટાકા બાફવાનો એનો દાળ ઢોળો, પણ આ પપ્પુજી એ નથી. આ તારી એ હોય યાર તમે ભોય બે હોય યાર. આ તો મારો દિયર મારી વાત આ તો સાંભળો. હારું મરે. મારી વાત સાંભળો. હવે તો ઝઘડો કરવા આવ્યો હોય. થઈ જાય. ઝઘડો કરવા પટ્ટી મારવી પડશે ને કાચો ભર્યો. અલ્યા. પાવડો લઈ લે. આ પપ્પાજીએ કીધું તું મને. આ પપ્પુજીએ ભણેલા, હું તો એ અંગૂઠા વાવ. સાફ છું. ઓય ઓય ઓય. આ ભડકેલાને ખબર ના પડે ભાઈ એમ ડખા ભાઈ. કરે તમે કહેતા નહીં કે મને હોય હું કા લઈને આવ્યા તમે? સમાધાન કહો એટલે તો મારા તો હાથ બોલશો બોસેલા નહીં. મારા. એ બોલતો ના. હા. બરોબર? મને વાયુ કા લાયો સમાધાન કરવા? વાહ, વાહ. તો મારી બેઇજ્જતી કરવા લાયો? ના ના સમાધાન હા તો બેહી ભોય. ભોય બેહી જાઓ. તમારું મોન રાખીએ છીએ. ભોય બેહી જાઓ. જુઓ હવે પક્કાને કીધું કે પેલો દાંત ડોળ્યું ને કીધું બરોબર. આવું બધું ગોદી ગાલો. તમે બાબરીમાં આવશો કે નહીં આવો એટલું કયો હેડો મને. અલ્યા ભાઈ મને આ પતાએ કીધું, પેલા શૈલેષજીએ કીધું કે ભાઈ નોમ કંકુત્રીમાં છે ને તમારા તમે નેના છો ને એટલે મોટા છે, તો મોટો કોક કરતો હોય તો નેનાને પૂછે તો ખરા. શું પડે યાર તમે સાચા હો બરોબર. અલ્યા એ અલ્યા, છોકરો એ દાડો મારા ઘરનું ટીનિયર નહીં મોકલે લે. તો એ દાડો મારો આવો દોઢો મોઢો એ કહેતા ખેતર હતા નાહી જતો. એ કહેતા હતા કે મેં ટીનિયાને મોકલ્યો તો કંકુત્રી. અલ્યા આ પણ રેતીને કંકુત્રી પૂછો. ભાઈ શંકરજીઓમાં આલી અને પટ્ટી મારીને છોકરો નાહી ગયો. અલ્યા હવે પણ એ તો છોકરા છોકરું હાલવા છે યાર. તમને કેમ ખબર નહીં પડતી? અરે, સમજાણા હોય એ યાર મોટો તમે. સમજાણો નતો તમે કે ભાઈ- 60 વરના થયા યાર. પણ એ મોટો ભાઈ સમજાણો નતો કે ભાઈ આપણા ભાઈને તો આપણે જાતે જ જઈને આલવી પડે એવું. પણ તને દોઢા મોઢા તને શરમ આવી જોઈએ પેલાની વાતમાં તું તમે- આવી ગયો. તને તમે શરમ બોલશો આવી નહીં. જોઈએ. મને તમે- પૂછવા તો આવું ના તમે બોલ ને. બોલશો નહીં યાર. તમે માપનું બોલો. તમે માપનું બોલશો તો અને સમાધાન આ થાય. કાળિયાને ખબર ના પડે કે ભાઈ હું છોકરો અંગાત કંકુત્રી મોકલું. કંકુત્રી તો છોકરું હાલવા આ આવે કે જોજો, આ મોટું તમે- હાલવા આવે આ યાર. બોલાય નહીં, આ બોલવાના તહેવાર છે, આ બધો તહેવાર છે બોલવાના આ બધો. પણ આ બધો વખત તમારા બેનું નહીં યાર. તમને ખબર પડતી નહીં. હા આવું છે ને એક વાત કહું તમને બેને. બોલો. રામભાઈ હા ભાઈ શંકાબા આપણે તો તમારી વાતમાં સહમત છીએ. મારી વાત એક હોભળો તમે. શંકાબા આપણે તમારી વાતનું મન રાખશું. હા હવે આ તમને બેને લડાબા વાળું કોણ ખબર હે? કોણ હા કોણ? તમને બેને જુદા કરવા માટે અને આ બધું કાવતરું કરવા માટે આ પક્કાએ જ કર્યું બરોબર. આ એને શું કર્યું ખબર હે? હા. એને તમને કીધું તમે ભણ્યા નહીં ના હોય તો અંગૂઠા અંગૂઠા સાહેબ હા. બરોબર. તમને ખબર નહીં કે આમાં નોમ છે કે નહીં. નહીં બરોબર.
આ ભાઈને તમને એમ કીધું કે તમારું નામ લખ્યું નહીં એટલે તમે છો અંગૂઠા સાહેબ. અંગૂઠા સાહેબ કંકુત્રી જોઈ ના કંકુતરી જોઈ અને નહીં. તમે ચડી ગયા રંભાઈ ઉપર બરોબર એટલે આ બધું કર્યું અલ્યા ભાઈ મારા પકાય. ભાઈના છોકરાની બાબરી હોય મને હરખ ના હોય. હા એમ કેવું હોય યાર નેનો ભાઈ કે મોટો ભાઈ મોટો ભાઈ હા. એટલે મારો ભત્રીજો તો થાય કયો તો પછી યાર તો મને તો અરે હરખ હોય પકા કયો. હોય તું પકા હોય જો હું વાત કહું ઓય મારા છોકરો. ઓય પેલા વધારે બોલવાનું નહીં હોય આ તો કઈ નો વાના અને લખડે પડે વાના લમડે લમડે જોડે જોડે આપણે આ ઘેરે તો એને તો અલ્યા પણ તું ના, ના, જુઠ્ઠું યાર, બોલ્યો તો અરે, લ્યા. એ, અલ્યા, એ, તું જુઠ્ઠું બોલ્યો તો ઓય, લ્યા. ઓય, ભાઈ હા એ શંકરબા બચાવો આ પેલો દાઢ મારું નામ રાખો ઓય આ બાપા. આ પેલા દાઢ ડોળી બે મારા ભાઈઓનો ઝઘડો બગાડ્યો હોય ઓય 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 અરે આગો એ ઉભારો ઉભારો અલ્યા, આ તો ભાઈબંધ લઈ મારા હલ્યા. અરે આ ગાજાજી આજ તો ઘટી દો. ઓય. કાયમ બાયમ પાઈ દો તમે આ ગાજાજી. મોનવક નહીં મારું હા, મોનું હું તમારી એ, તો એ, કાયમ એ, હતી આટલી ગોળ. બેજો બેજો નોમ કઈ ટૂંકો લે વાળા તો અલ્યા, ઓને તો ટૂંકો લે આ તો ભાઈબંધ આ તો મારા હારે આવી અરે મને સમાધાન કરવા લાવો બોલો ભલા લ્યો આવી આ પનોતીઓ તો આ, આ પનોતીઓ તો રહી ને એ કાયમ થી લોકોને રીબર રહેતી રહી ઓય જપો લે જપો લે પેલા હેડે. એ લહો તાય તા લહો તો તા લહો મારે નહીં આપું મારે નહીં અરે આપું જશો, મને અરે તમે સમાધાન કરવા આવ્યો કે ઓય લહો લે અરે મારી ઇજ્જત છક નહીં કોઈ તમે જતા રહ્યો તો અરે મને મહિલા છી. મારી વાત સાંભળો. તો પછી? તમે બેહો, મારી વાત સાંભળો. ઊભા રહેજો લે. શાંતિ રાખતા નહીં સમાધાન કરવા બોલાય હોય કણ હારું લહો ભાઈ. બોલાય. અલે આ બેહો દોઢે તમે બેજો આમ જ બેહો બેહો. બેહો બાજુ બેહો એ યાર શાંતિ રાખતા નહીં યાર આ બધું દુખાયા. પણ તમારો લખણ ખોટો છે મારી વાત સાંભળો. આ જલભાઈ હાથ ખાતા તારે હુડે કેવું પડે. હા દોઢઈ મારી વાત સાંભળો. આમાં મારી કોઈ ભૂલ નહીં. બસ શંકરભા, આમાં મારો કોઈ વાંક નહીં. ભાઈ શંકાબા હું કહેતો તો ભાઈ તું કે તારો વોક નતો તું એમ કહેતો કે મારો વોક નહીં મારો કે તારા ઇવન દોઢે એવું કહેવું કે પડે કે તમારું મોય નોમ નહીં અલે આ હું એવું નહીં કીધું. પકા હા. આ તને ખબર પડે ભાઈએ ભાઈનો અવસર હતો તો તારે આવું જૂઠું બોલાય પણ હું જૂઠું નહીં બકા બોલ્યો. છોકરે ઝઘડા કરા તમે તો ટસકા ઉડાવરાવો લે. ના યાર, આમાં હું જૂઠું નહીં બોલ્યો. તો જુઠ્ઠું બોલી કોણ તાર? અરે પેલા નતા હું નામ ઈવાનું. પેલા શૈલેષજી ઓહો, એ પેલા દાળ ઓહો. બગાડું. દાળ ડોળું આજ તો ઈવન- ના મારે ઈવન ઘેર જવું જ છે. ના ના બેહો યાર. જો હું હા, આવીને બેહો. બે રહે, આ તો તમે ઈવોને બે બોધી આ જ જોડે મારવા લાગે. સંભાળો. આ દોઢાઈ છે કોમ કરતો તમે નહીં બોલ યાર દે યાર જો હમણાં શંકરબા હા જો પક્કો તો હવે કે હું નિર્દોષ છું તમે ભોય બેહો પણ હું પાણી બોણી લાવું ખબરો હા પાણી લેતા આવજો પક્કો કે હું નિર્દોષ છું આપણે દાળ બગાડું શૈલેષજી ને અને આબરૂ કાઢીએ અને દાળ બગાડું શૈલેષજી લાઈન બોધી ગોમ વચ્ચે મારવા છે હા એટલે અમાર ભાઈઓના ધક્કા આવી લ્યા તો ભાઈ અમે તો શાંતિ રાખો મારી વાત આ તો આપણે મારો ભત્રીજો કે મારા ભત્રીજાની બાબરીએ હું એ લેવાનો ભાઈ આવું. શાંતિ રાખો એક કામ કરો તમે પાણી ભરતા આવજો આ પેલા પાણી હું લાવું હા પાણી અને ભરતા દાળ બગાડું તો મારવો જ ચાલ આવું છે ને મેં મનાયો હો બરોબર એટલે અમે તમે બે જણા શાંતિ રાખજો એવું કીધું આપણે તો કાયમની શાંતિ જ છે હા આ લડવા તૈયાર થઈ ગયા હતા ને યાર શું વાત તમે પાટો જતા હતા તમે સમજ્યાની વાત નહીં જો, યાર આ તો શંકરજી પાણી પાણી પીવો લાવો પાણી આ ડોલમો લાવ્યા પાછા આ તો હોય ત્યાં ચો લોટા હોય ખેતરમાં અહીંયા તમે જબરા હો તો માડો હાથ રાખો કે આપણો આ એમ પીવો આ જોજો આ શંકાબા જોજો આ દોઢાઈને શરમ આવે આવી પાણી પવાય લોટો ભાઈ ના પવાય પાણી લે યા તમે ભાઈ આ તો પીવો ખેતર છે ખેતરમાં છ તમે લોટો લાવું લે. પીવામાં શાંતિ ના ના રાખો યાર પી લે લડશે પી લે હવે લડશો નહીં એમાં શાંતિ રાખો એટલે આ ખેતરમાં તો શંકરજી તો આ લોટો લાવવો ના મારે ના વાત વાત સાચી સાચી વાત સાચી યાર. હાય તમે તો યાર થકવાડી દીધું આજ તો મને યાર જો ને યાર શું કેવું લે. મારે તમારે પીવો પકા પીવો તમારા જેવા પીવો નહીં પકા પીએ અમે અમે. પીવામાં લડાયા છીએ તમે હવે તમે બેહો ભોય બરોબર સારું શંકરજી હા હવે જે ખાવાનું હતું થઈ ગયું દાળ બગાડ્યું એ બગાડી દીધું હા જે કરવાનું હતું થઈ ગયું પણ હવે હજે આ ભાઈનો આપણે રંગે સંગે આ તમે તમારો બાપરી ફોન ફોન આવે. એ તો ફોન તો આવા મારા ઘેરથી ફોન આવે યાર ડોશીનો ફોન ઓહો, આવ્યો ઓહો.
હા તે હવે વધે બાબરી બાબરી તૈયારીઓ કરો તે હું મારા હવે હા તારે ભાઈ અમે તમે આ પૈ એને લુગડો લઈ ભાઈ, આવું હું તો છોકરાનો તૈયાર જ છું મારે તો હશે આજની બેઠે તૈયાર રહેવું પડે એટલે ભાઈ મારા છોકરા લુગડો તો હા લાવવા હેડો તાર હું જઉં મારો ફોન આવે હારું હો? હેડો એ હારું આવજો તાર. આવજો ને, હોજે બધા લ્યો, આવજો આવજો, રંગીલા, હું આપણો બીજું? અવસર પાર પડીએ બધા. હારું, આવજો. હારું તાર, હો. અને પાછા લડતા ના આવું પાછા. પાછા ના ના યાર આ સમાજમાં રહેવું તો હવે તૈફાના કરતા બધા મારો કોઈ વખત લા ડાલ બગાડું તો મારવો જ થાય હજી ભાઈ જો વાત બગાડે સાચી છે છે. આ મને બદનામ હા, કરે અમે એને કોઈને તો. મારવો નહીં અમે પાછા મારવાની વાત ના કરતા પાછા નકર હું નહીં આવું અમે. અવસર પટાવો ને ભાઈ આ બધું રવા દેવો મેલો છે હા. હારું હેડો હું આટલું હા આવજો તાર. આ લુગડો બુગડો લઈ આ આવું તમે જઈએ હાર આવજો હો મારે લેતા આવજે ભેગો તમારો તો લાવું છું તમે તો બોધવા નાખ્યો હજી